ક્ષણ માત્રનું છે, ક્યારે ઢળી પડશે કોઈને ખબર નથી. હમણાં રસ્તામાં મળ્યા હોય અને 10 મિનિટ પછી સમાચાર આવે કે ભાઈ એ તો મૃત્યુ પામી ગયા. અરે હમણાં તો મને રસ્તામાં મળ્યા. આ બધી વાત સાચી. ઘરે ગયા, પાણી પીધું અને થોડાક આડા પડકે થયા અને પછી એના શરીરમાંથી જીવ નીકળી ગયો. આ શરીર ક્ષણભંગ છે. થોડુંક આ શરીર છે, ક્યારે શું થશે કઈ ખબર નથી. હે પિતા, તમે આમાંથી મુક્ત થાઓ અને હું કહું એમ તમે કરો. જો નાનો ગોકર્ણ હતો ત્યારે એને જ્ઞાન આપ્યું, પણ એ જ્ઞાન આજે પિતાને આજે કહે છે કે ધર્મ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન સેવ્યસ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ. હે પિતા, ધર્મનું ભજન કરો, આ લોક ધર્મનો ત્યાગ કરો અને સેવ્ય સાધુ પુરુષાન, કોઈ સાધુ પુરુષોનું સેવન કરો. સત્સંગ હાલતો હોય ત્યાં જાઓ, ભજન હાલતું હોય ત્યાં જાઓ, કોઈ કથા વાર્તા થતી હોય ત્યાં જાઓ. અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માસુ. હે પિતા, અન્યના દોષને જોવાનું બંધ કરો. ઘણાને અન્યના દોષ જ દેખાતા હોય, પોતાના દોષ કોઈથી ન દેખાય. પણ બીજાના દોષ એને દેખાતા હોય છે, પણ પોતે અરીસા સામો જોઈને પોતાને વિચારતો ન હોય કે હું કેવો છું. પોતાના દોષને કોઈથી જોતો નથી, પણ કોઈ બીજાના દોષને જોઈ અને એની ખરાબ વાતો કરવી, એને નીચો પાડવો, આવી બધું જ્યારે એને કહે છે. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું કઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું જીવન હવે થોડું કર્યું છે, ભગવાનનું ભજન કરી લ્યો, ભગવાનને ભજી લ્યો. અને આત્મદેવ બ્રાહ્મણને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે ઘરમાંથી નીકળી જાય, જંગલમાં તપ કરવા માટે
હવે ગોકર્ણ મહારાજ વિચાર કરે છે કે મારે પણ ઘરમાં રહીને શું કામ. એ પણ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે. આ બાજુ ઘરની અંદર ધુંધુકારી ને ધુંધુલી માં બંને એકલા રહે છે અને નાની મોટી ચોરી કરે અને ચોરી હિંસક અને આવા કર્મ કરીને જ્યારે દિવસો પસાર થતા ગયા, એક વખત ધુંધુકારીને પૈસાની જરૂર પડી એટલે પોતાની માને કહે છે કે માં મને થોડા પૈસા દે. માં કહે છે કે અરે દીકરા, હું તો ઘરડી થઈ ગઈ, હવે તું કમાઈને લાવ અને તું મને પૈસા આપ. ધુંધુકારીને ક્રોધ આવ્યો કે મને ત્યાં આજે પૈસા દેવાની ના પાડી એટલે એને લાત મારી અને ધુંધોલી પડી ગઈ. એકવાર મનમાં વિચાર આવ્યો કે અરે મારા દીકરાએ મને લાત મારી, મારા દીકરાએ મને લાત મારી, મારો દીકરો કરતા કરતા વિચાર આવ્યો કે અરે આ દીકરો મારો છે જ ક્યાં, આ તો વેચાતો લીધેલો દીકરો છે, આ તો વેચાતો લીધેલો છે. એટલે એ માં એ દુઃખના કારણને લીધે મૃત્યુ પામી. હવે ધુંધુકારીને કોઈ કહેવા વાળું નથી, નાચવા વાળી સ્ત્રીઓની સાથે રહેવા લાગ્યો છે. રાતના ચોરી કરે, દિવસના એ નાચવા વાળી સ્ત્રીઓ સાથે રહે. એક વખત નાચવા વાળી સ્ત્રીઓને મનમાં વિચાર આવ્યો કે આ રોજ ચોરી કરવા જાય છે, ક્યારેક પકડાઈ જાય છે તો આપણે પણ પકડાઈ જઈશું. એક વખત ધુંધુકારીને કહે છે કે આવી નાની નાની ચોરી શું કામ કરે છે? અરે એકવાર મોટી ચોરી કરી લે, આપણે પછી બેઠા બેઠા ખાઈ પીને મજા કરવાની, તારે બીજી વાર ચોરી કરવા ન જવું પડે. રાજાના મહેલની અંદર ચોરી કરી, ઘણું બધું ધન ચોરીને લઈ આવ્યો અને ધન ત્યાં મૂકી અને આજે ધુંધુકારી સૂઈ ગયો છે. બધી સ્ત્રીઓ વિચાર કરે છે કે રાજાના મહેલમાંથી ચોરી કરીને આવ્યો છે, રાજાને ખબર પડશે તો આપણને બધાને કેદખાનામાં પૂરી દેશે, સજા આપશે. તો હવે શું કરવું? કોઈ રસ્તો? તો બીજી કીધું કે હા રસ્તો છે, આ જ રસ્તો છે, આ ધુંધુકારીને મારી નાખ. ગળે ફાંસો દીધો પણ જીવ નીકળતો નથી. ગળા મોઢાની અંદર અંગારા અગ્નિ નાખે છે અને એનો જીવ જ્યારે મૃત્યુ પામ્યો, એ જ્યારે ધુંધુકારી મૃત્યુ પામ્યો અને આ બાજુ ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરતા ફરતા ફરતા ઘણા સમય પછી પોતાના ગામમાં આવે છે અને પોતાના ઘરે આવે. રાતનો સમય છે એટલે ઘરની બહાર બેઠા, સવાર પડશે એટલે હું ઘરમાં જાઉં. પણ રાતના સમયે વીજળીનો ચમકારો થયો, પોતાનો ભાઈ દેખાણો એટલે કીધું કોણ છો? તો કે ભાઈ હું તારો ભાઈ છું, મારું નામ ધુંધુકારી. તો કે આવી રીતના? તો કે હા, મને પ્રેતપણું પ્રાપ્ત થયું છે, મને આમાંથી મુક્ત કરો, હું બહુ દુઃખી છું, પ્રેતપણું બહુ દુઃખી છે. ખાવાનું સામે પડ્યું છે, ખાઈ નથી શકતા, પીવાનું પડ્યું છે, પી નથી શકતા. આવું જે પ્રેતપણું જેને પ્રાપ્ત થયું છે એ ધુંધુકારી બહુ દુઃખી છે. બે હાથ જોડીને ખોબો રાખીને એક માગે છે, મને કઈ ખાવા પીવા આપો, મને આ પ્રેતમાંથી મુક્ત કરો. ગોકર્ણ મહારાજ વિચાર કરે છે કે આના માટે મારે શું કરવું? અરે મારા પિતા હોત તો મારા પિતાને હું પૂછે કે હે પિતા, આ પ્રેતમાંથી મુક્ત કરવા માટે આની પાસે મારે શું કર્મ કરું? પણ પિતા છે નહીં. પછી યાદ આવ્યું કે મારા બીજા પિતા છે. કયા? તો કે સૂર્યનારાયણ ભગવાન. બ્રાહ્મણનો દીકરો જ્યારે જન્મ લે ત્યારે એનો એક પિતા એને જન્મદાતા, જન્મ પિતા મળે. દ્વિજ જ્યારે એને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે ત્યારે એને બીજા પિતા પ્રાપ્ત થાય છે, જેને આપણે સૂર્યનારાયણ ભગવાન કહીએ છીએ. બ્રાહ્મણના દીકરાને બે પિતા હોય છે, એક જન્મ આપનાર પિતા અને દ્વિજ યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી એના બીજા પિતા સૂર્યનારાયણ છે. એટલે વિચાર આવ્યો કે મારા બીજા પિતા છે એને હું પૂછીશ. રોજ હું સંધ્યા કરું છું, સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપું છું અને સવારમાં સંધ્યા કરી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપીને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે પિતા, જગત પિતા, મારા ભાઈને જે પ્રેતપણું પ્રાપ્ત થયું છે એને મુક્ત કરવા માટે મારે શું કરવું? ત્યારે આકાશવાણી થઈ કે તમે ભગવત કથા કરો, ભગવાનનું ગુણાનું વાત ગાઓ, એનાથી એના પ્રેતપણાને
તમે મુક્ત કરી શકશો. અને આજે ગોકર્ણ મહારાજ આખા ગામને ભેગા કરે છે અને ગામને વાત કરે છે કે જો મારા ભાઈને પ્રેતપણું પ્રાપ્ત થયું છે અને એના માટે મારે કથા કરવી છે. તમે બધા યજમાન બનો અને હું કથા વાંચું છું. અને જ્યારે ગોકર્ણ મહારાજ એ કથા વાંચે છે, ગામ આખું કથા સાંભળે છે અને આ બાજુ જે ધુંધુકારી હતો એ આખા મંડપમાં ફરે છે, વિચાર કરે છે કે મારે ક્યાં બેસવું, મારે કોઈ એવી જગ્યા મને મળે કે હું ત્યાં બેસી અને આ કથા હું સાંભળું. એક ખૂણાની અંદર વાંસ, પિતૃનો જેની અંદર વાંસ હોય છે એનું નામ છે વાંસ. એ વાંસ જે લાકડું પડ્યું હતું એ લાકડાની અંદર એ પ્રેત આવીને બેસી જાય છે. પહેલો દિવસ જ્યારે પૂર્ણ થયો ત્યારે પહેલી જે ગાંઠ હતી એમાં છેદ, એ ગાંઠને તૂટી છે. એટલે પહેલા દિવસની કથા પૂર્ણ. વંશે ગ્રંથિ ભેદો ઉત્શબ્દમ પશ્યતામ સતામ. એ વાંસની અંદર એ પ્રેત આવીને બેઠો છે. એવમ સપ્તદિને ચેવ સપ્ત ગ્રંથિ વિભેદનમ કૃત્વા ચ દ્વાદશ સ્કંદા શ્રવણાત પ્રેતતા. આ 7 દિવસની કથા સાંભળી અને પ્રેત એ વાંસમાંથી મુક્ત થયો અને પ્રેતમાંથી મુક્ત થયો દિવ્ય રૂપ ધારણ કર્યું છે. દિવ્ય રૂપ ધરો જાત સ્થુલ સીધા મંડિતઃ પીતવાસ ઘનશ્યામો મુકટે કુટલાન્વિતઃ. ત્યાં પ્રેતમાંથી જ્યારે ધુંધુકારી મુક્ત થયો અને ત્યાં ભગવાન ત્યાં આવીને ઉભા રહ્યા છે. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આજે ધુંધુકારી બોલ્યો છે ધન્યતા ભાગવતી વાર્તા, ધન્ય છે આ ભાગવતની કથાને કે મને આ પ્રેતપણામાંથી મુક્ત કર્યો છે. આ પ્રેત પીડા હતી એમાંથી મને મુક્ત કર્યો છે. સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. કૃષ્ણની પ્રાપ્તિ થાય છે, કૃષ્ણ ફળની પ્રાપ્તિ થાય છે. અને આજે હૃદયની અંદર જે ગ્રંથિ હોય એ ગ્રંથિને વિભેદ કરીશ. જે કામ, ક્રોધ, લોભ, મોહ, આ જે 7 પ્રકારની ગ્રંથિઓ જે બંધાણી જે હોય એને મુક્ત કરીશ. એક દિવસની કથા સાંભળવાથી કામ, ક્રોધ, લોભને માંથી મુક્ત થવાની વાત છે. અને આજે એ બધામાંથી જ્યારે મુક્ત થયા છે અને ગોકર્ણ મહારાજ ભગવાનને કહે છે કે મહારાજ તમે મારા ભાઈને લેવા આવ્યા, મારા ભાઈને તમે લેવા આવ્યા મને કાંઈ વાંધો નથી, પણ મારા ભાઈને એકને જ કેમ લેવા આવ્યા છો? અહીંયા તો ઘણા બધા કથાઓ સાંભળે છે. અત્રેવ ભવસંતિ શ્રોતારો મમ નિર્મલાહ. અહીંયા તો ઘણા બધા કથા સાંભળતા હતા, એમાંથી તમે મારા ભાઈને જ તમે કેમ લેવા આવ્યા? આનિતાની વિમાનાની ન તેસામ યુગત યત કૃતમ. તમે જે વિમાન લઈને આવ્યા છો એ મારા ભાઈ માટે લઈને આવ્યા છો. તો અહીંયા ઘણા બધા કથા સાંભળે છે એના માટે શું? ત્યારે ભગવાન કહે છે કે એનો હું તમને કારણ બતાવું છું કે શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિતઃ શ્રવણમ તો કૃતમ સર્વેર્ન તથા મનનમ કૃતમ. હે ગોકર્ણ, આ બધા કથાને સાંભળતા હતા, આ બધા કથાને સાંભળતા હતા, પણ તારો ભાઈ ધુંધુકારી આખો દિવસ કથા સાંભળતા હતા અને રાતના સમયે કથાનું મનન કરતા હતા. અહીંયાથી કથા સાંભળીને જાઓ ત્યારે ઘરે જઈને જેટલો સમય મળે એટલો સમય એ કથાનું મનન કરો કે આજે જે કથા સાંભળી એ કથાનું રહસ્ય, એ કથા કઈ હતી, એ કથાનું મહત્વ, એ કથાને ઘરે જઈને મનન કરો. જેમ પશુ પોતાનો આહાર ખાય અને પછી બેઠા બેઠા વાગોડે, એવી રીતના કથાને ખાલી સાંભળવાની નથી, આ કથાને વાગોડવાની છે, આ કથાને મનન કરવાનું છે. એટલે આજે ભગવાન કહે છે કે આ ભેદ છે.
અને શ્રવણમાં ભેદ થયો, મનન ન કર્યું એટલે ફળની અંદર ભેદ થયો. શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિતઃ, એટલા માટે ફળની અંદર ભેદ થયો અને ફલ ભેદસ્તો જાતો ભજનાદપી માનદઃ. આ ફળનો ભેદ થયો એટલા માટે આ બધા અહીંયા જ અને તારા ભાઈને હું લેવા આવ્યો છું. અને આગળ ગોકર્ણ મહારાજ બીજી વખત શ્રાવણ મહિનાની અંદર બીજી વખત ભગવાનની કથા કરે છે અને બધાને સાવધાન કરે છે કે હવે બધા આ કથાને સાવધાનથી સાંભળજો, આ કથાને સાંભળજો અને પછી આ કથાનું મનન કરજો. અને બીજી વાર જ્યારે કથા કરી છે, શ્રાવણે માસી ગોકર્ણે કથા મુચે તથા પુનઃ, શ્રાવણ મહિનાની અંદર ગોકર્ણ મહારાજે બીજી વાર કથા કરી અને આખા ગામને એક સાથે ઉદ્ધાર કર્યો છે. આવું 2 વખત થયું છે. અયોધ્યાપતિ ભગવાન રામ જ્યારે પોતાના ધામમાં જાય છે ત્યારે આખી અયોધ્યાને પોતાની સાથે લઈ જાય છે. અને આજે ગોકર્ણ મહારાજ કથા કરે છે અને આખા ગામને એ ભગવાનના ધામમાં, એ ભગવાનના ચરણમાં લઈ જાય છે. અને આ રીતના કથાનું મહત્વ સંભળાયું છે કે આ કથા આ પ્રમાણે ફળ આપનારી છે. 5 અધ્યાયની અંદર ભાગવતજીનું મહત્વ, ભગવાનની કથાનું મહાત્મ્ય સમજાયું છે. 6ઠા અધ્યાયની અંદર વક્તા અને શ્રોતાના નિયમો બતાવ્યા છે. કથા ક્યારે કરવી, કેવી રીતે કરવી, કયા મહિનામાં કરવી, આવું બધું કહ્યું છે. નભસ્ય અશ્વિનો માર્ગશીર્ષ સુચિન્નભાઃ એતે માસા કથારંભે શ્રોતॄણામ મોક્ષ સૂચકાઃ. આવા મહિનાની અંદર આસો મહિનામાં, માર્ગશીર્ષ મહિનામાં કથા કરવાથી એ મોક્ષનું કારણ બને છે. અને આ કથા ખાલી એકલા ન